આપણે ત્યાં સાધુને વંદનીય માનવામાં આવે છે. આપણે ત્યાં કોઈ પણ ભગવાધારી જુએ તો એટલે તરત શ્રદ્ધાળુ શ્રદ્ધાભાવથી શીશ ઝુકાવી દે. પણ હવે આ જ ભગવાધારીના સ્વરૂપમાં ભૂમાફિયા હોય તો શું કહેવું? આ સાંભળીને ચોંકી જવાય તેવું લાગે, પણ આ વાત હકીકત બની છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ફેરણી ગામમાં સ્વામિનારાયણ સંસ્થાના મહંત અને તેમની ટોળકી પર સ્થાનિકોએ ભૂમાફિયા હોવાના આરોપ મૂક્યા છે. તેમના પર આરોપ જ મુકાયા છે તેવું નથી, પરંતુ ગામની ગોચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ઉટેસતા રંગે હાથ પકડ્યા છે અને તેને કારણે મોટો હોબાળો મચ્યો. આ જોતા લાગે કે સ્વામિનારાયણના સાધુઓ અને વિવાદ જાણે એક જ સિક્કાના બે પર્યાય બની ગયા છે. કોઈને કોઈ રીતે વિવાદને ફણકો ફૂટ્યો હોય તો તેનો છેડો ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને તો અડતો જ હોય. આથી હવે એમ જ લાગે કે વિવાદ ન સર્જે તો સ્વામિનારાયણ સાધુ નહીં. સામાન્ય રીતે સાધુને તો ગૌ સેવા કરનારા અને ગૌરક્ષક માનવામાં આવે, અને હવે એ જ સાધુઓ ગોચર જમીન હડપવા જાય તો કોઈને પણ આંચકો લાગે ને. મારું નામ અવિનાશ વઘાસિયા છે. આજે તમે વિડીયો ક્લિપમાં જોયું હશે કે સ્વામિનારાયણ સંપ્રદાય કે જે સનાતન ધર્મનો મુખ્ય અંગ કહેવાય, કે જે સનાતન ધર્મ આપણે હિન્દુ ધર્મની અંદર મોટામાં મોટો ધર્મ છે. હવે આપણે કોઈ સનાતન ધર્મનો વિરોધ નથી કરતા કે નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક સંતો જે ભગવો પહેરી અને આવા ખનીજ માફિયાઓ અને ભૂમાફિયાઓના કામ કરે છે એ તમે આ વિડીયો ક્લિપમાં રૂબરૂ જોઈ શકો છો. અમે ઘટના સ્થળે જઈ અને વિડીયો ઉતારેલો કે ખનીજ માફિયાઓનું ખનન કામ કરે છે, જમીનનું કામ કરે છે, જે ગૌચર પચાવી પાડી છે. કે જે CBSE સ્કૂલ છે ફરેણીમાં, જે મંદિરના નામે ઓળખાય છે, અને એમાં CBSE સ્કૂલ ચલાવે છે, કે એ 38 વીઘાનો નંબર છે. જમીનની પાછળ ગૌચર એ લોકોએ દબાવેલી છે, ગૌચરના ખાડા એ લોકો બુરે છે, કે એની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને એની ઉપર કબજો મેળવેલ છે. કે જે વિડીયોમાં તમે જુઓ છો કે એક જગ્યાએથી ખાડા બુરે છે અને બીજી જગ્યાએથી ગૌચરની જમીનમાંથી માટી ઉપાડે છે અને ગામને 1500 રૂપિયામાં ડમ્પર વેચે છે. આજે કે હિટાચી વાહન નો જે લઈને જે આવે છે એમાં કઈ નોટિસ કેવું કઈ છે ને સમજો. અમે ઘટના સ્થળે રૂબરૂ જ એની મુલાકાત લીધી અને અમે એનું શૂટિંગ ઉતાર્યું કે ક્યાંક ને ક્યાંક નંબર હોય તો નંબર જાહેર થાય, પણ હકીકતમાં અમને એકય વ્હીકલમાં નંબર જાણવા દેખાણા નહીં. બધી જગ્યાએ અમે ફરતી બાજુથી વ્હીકલના વિડીયો શૂટિંગ લીધા, પણ અમને કોઈ વસ્તુ ન મળી. શું તમારી માંગણી છે? અમારી માંગણી એક જ છે કે તંત્ર દ્વારા આની ઉપર કાયદેસર કડક પગલાં લેવામાં આવે અને જે ભગવા કપડાં પહેરી અને જે સનાતન ધર્મને બદનામ કરે છે એની જગ્યાએ આવા લોકોને તાત્કાલિક જેલના સળિયાઓની પાછળ નાખવામાં આવે, જેથી કરીને દુનિયાને ખબર પડે કે આ ધર્મના નામે ધતિંગ કરે છે. બસ આવો જ આંચકો ધોરાજીના ફેરણી ગામના લોકોને લાગ્યો. અહીં ફેરણી ગામ ખાતે સ્વામિનારાયણ સંસ્થા અને તેની CBSE સ્કૂલ છે. તેની જોડે જ ફેરણી ગામની ગોચર જમીન છે. આ ગામની ગોચર જમીન પર બીજા કોઈની નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની જ બગડી. એમાં પણ આ ગોચર જમીન તેમની સંસ્થાને અડીને જ આવી હોવાથી તેઓ તેનો બાપી કી જમીન ગણીને ચાલવા લાગ્યા. આ ગોચરની જમીન પરથી ઘાસ સહિતનું બધું દૂર કરીને સાફ કરી દીધું. આ માટે હિટાચી જેવા મશીન અને ખનીજ ચોરી માટે વપરાતી મોટી તકોનો ઉપયોગ કર્યો. સ્થાનિક ગ્રામીણોનો આરોપ છે કે સાધુઓના સ્કેમની ખાસિયત એ હતી કે તેઓ દ્વારા હિટાચી મશીનથી લઈને જે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવતો તેના કોઈ નંબર નહોતા. નંબર હોય તો તેનો કોઈ ટ્રેક રેકોર્ડ પકડાય ને. હવે જો ટ્રકનો નંબર જ ન હોય તો પછી તેને પકડી કઈ રીતે શકો? તેઓએ એટલા બિંદાસ રીતે જમીન સાફ કરી કે ગ્રામીણો પણ વિચારમાં પડી ગયા. પહેલી નજરે તો તેઓ માની જ શકતા ન હતા કે સાધુઓ આવું કરી શકે, પણ જોયાનું ઝેર કોને કહેવાય? તેઓએ ભૂમાફિયાની જેમ સાધુઓની ગોચર જમીન સાફ કરી જોતા જોયા. ફેરણી ગામના સ્થાનિક યુવાનોએ તેનો વિડીયો ઉતાર્યો તો આ સંત વિડીયો પર ઝપડતા જોવા મળ્યા. આ સિવાય પોતાનો ચહેરો બરોબર ન દેખાય એ માટે ભગવા વસ્ત્રથી પોતાનો ચહેરો બુડતા જોવા મળ્યા. તેમને પૂછવામાં આવતો કોઈ પણ સવાલનો સરખો જવાબ આપી શકે નહીં. અને હવે જો આ જમીન ગોચરની હોય તો પછી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ત્યાં શું કરતા હતા? તેમણે મંગાવેલ ટ્રકો અને હિટાચી મશીનના નંબર જ કેમ ન હતા? ગોચરની જમીન પર તેમના સાધનો શું કરતા હતા? તેવા ગ્રામીણ યુવાનોએ પૂછેલા સવાલનો સરખો જવાબ પણ તે સાધુઓ આપી શક્યા ન હતા. ઉપરથી તે ઝડપથી તેમની ગાડીમાં બેસીને ભાગી જતા હોય તેમ જોવા મળ્યું. સ્થાનિકોનું કહેવું છે કે અમને સ્વામિનારાયણ સંસ્થા સામે કોઈ વાંધો નથી. આ સંસ્થા પણ સનાતન ધર્મની મહાન સંસ્થા છે, પણ આ જ સંસ્થાના કેટલાક લેભાગુ તત્વો જેવા સાધુઓ ભગવા વેશ પહેરીને પણ અવનવા વેશ કાઢતા રહે છે. અને આવા સાધુઓની સામે અમને ચોક્કસ ફરિયાદ છે, અને એમાં પણ એ અમારા ફેરણી ગામની જમીન હડપ કરી જાય ત્યારે અમારે અટકાવવા પડે.
આજે અમારા જ ગામ આગળ સ્વામિનારાયણ ધામ છે. અમારા ગામમાં પણ તેના કેટલાય સત્સંગી છે, પણ આ જ મંદિરના સાધુ આ રીતે અમારી જ ગોચર જમીનને હડપવાનો પ્રયત્ન કરશે તેવી તો અમને કલ્પના પણ ન હતી. તેઓ અમારી ગોચર જમીન હડપી લે પછી અમારા પશુઓ ચરશે ક્યાં? ગામના પશુઓ માટે ચારાની કોઈ જમીન નહીં રહે. આ તો સાધુ નહીં પણ ભગવા વસ્ત્રના ઓઠા હેઠળના ભૂમાફિયા છે. સાધુ એટલે ત્યાગનું ઉદાહરણ. સાધુઓ સમાજના વિકાસ માટે બધું ત્યાગી દે, જ્યારે આ સાધુ તો અહીં સમાજની જમીન હડપ કરવા માટે ઉતરી આવ્યા. સાધુને તો વળી જમીનની શું જરૂર પડે? આટલી મોટી સંસ્થા તો અહીં છે, એના માટે જમીન પણ સત્તાવાર રીતે મળેલી છે. હજી આ સાધુને કયા પ્રકારની જમીન જોઈએ છે? તેઓ આમ પણ તેમનો કાર્યક્રમ હોય ત્યારે ગોચર જમીનનો ઉપયોગ કરે, અને અમે ત્યારે ના પણ પાડતા નથી. તેમને હોંશે હોંશે એના પર એમનો પ્રસંગ કરવા દઈએ. હવે થોડી છૂટ શું આપી? આ તો આંગળી આપો ત્યાં હાથ ખેંચે જેવી વાત થઈ ગઈ. હવે આ સાધુઓમાંથી કોની ડાગડી જમીન જોઈએ ચસકી છે તેની તપાસ કરવી જરૂરી છે. શું આ સાધુઓ પોતે જ ભૂમાફિયા છે કે તે કોઈ ભૂમાફિયાના હાથા બન્યા છે તે તપાસનો વિષય છે. કોઈ ભૂમાફિયા સાધુઓને આગળ ધરી અમારી ગોચરની જમીન હડપવા માંગતું હોય તો પણ અમને આશ્ચર્ય થાય તેવું નથી. આ કિસ્સાની સત્વરે તપાસ થવી જરૂરી છે. ગ્રામીણોનું કહેવું હતું કે અમને ડર છે કે જો આ કિસ્સામાં તપાસ નહીં થાય તો આગામી દિવસમાં અમારે ક્યાંક ગોચર જમીનથી હાથ ધોવાના દાડા ન આવે. આ સ્થિતિ આવી તો અમારા પશુ માટે ચારણ ક્યાં કરવું મોટો સવાલ ઊભો થશે. આગામી દિવસમાં ગ્રામીણો અને ભૂમાફિયા સમાન બનેલા સાધુઓ વચ્ચેનો ટકરાવ આકરો થાય તો નવાઈ નહીં લાગે. આમ ગોચરની જમીન પડાવવામાં ભૂમાફિયા, રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ તો હતા જ, હવે તેમાં સાધુઓનો પણ ઉમેરો થયો છે.